નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આંબાની વિશેષ માહિતીમાં આપણે જાણીશું આંબામાં આવતી વિવિધ જીવાતો એ પાંદ ઉપર ખાય પછી અલગ અલગ કેવી પેટર્ન બને અને એની પછી કયા કયા રોગ ચાલુ થાય। એટલે આજના વિડીયો ખૂબ માહિતગાર થવાનો છે, તો આ વિડીયો જરૂરથી જોજો। નજીક આવી જાઓ તો હું તમને એવા ચિહ્નો બતાવું છું અને કઈ વસ્તુને લીધે ક્યાં કેવી રીતે ખવાનું હોય એ તમને કહું છું। આપ જોઈ શકો છો આ રીતે કિનારીએ કિનારે કપાયેલું હોય તો આ કોટન એસ વિવી લખાતેલ છે, એટલે કે કોટનની જીવાત છે, પણ કોટનનું વાવેતર ઘટ્યું છે એટલે એ ક્યાંક તો ખાવા આવશે, એટલે આંબા ઉપર ખાવા આવી છે। આ કોટન એસ વિવિલ છે। હવે બીજી એક પ્રોબ્લેમ આમાં એ થાય છે, આ આપ જોઈ શકો છો આ એક જીવાત જ છે। આ ખાઈને નુકસાન નથી કરતી પણ ઈંડા મૂકીને નુકસાન કરે છે। આ છે ગાલ મીંજ, મેંગો ગાલ મીંજ કરીને એક જીવાત આવે, અહીંયા આવીને ઈંડા મૂકી જાય અને આ ઈંડા હોય એ એમાંથી સેવન થાય પછી એમાંથી જે એનો પુખ્ત બહાર નીકળે ને ત્યારે આ ફાટી જાય અને આ પહેલી અવસ્થા છે। અને આની પછીની નેક્સ્ટ જનરેશન એટલે કે એના અમુક સમય પછી જ્યારે બહાર નીકળી જાય ને ત્યારે આવા ચાંદા પડી જાય, કેમ કે એ જગ્યાએ ફાટી ગયું હોય પછી એમાં ફંગલ ઇન્ફેક્શન થાય। આપ જોઈ શકો છો, જો આ એની ફર્સ્ટ જનરેશન છે। શરૂઆતમાં આ રીતના ગાલ મીનથી આ ગઠોડા જેવું થઈ જાય અને પછી જ્યારે એની અંદર ઈંડું સેવાઈ જાય ને એમાંથી નર બહાર નીકળી જાય ને પછી આ ટાઈપનું થઈ જાય, આ ફાટી જાય। એટલે ઘણા લોકો આને આપણે એન્થ્રેકનોઝ પણ કહેતા હોય, પણ આ એન્થ્રેકનોઝ નથી, આ એક બીજો જ પ્રશ્ન છે। અને એક પ્રશ્ન સમસ્યા આપ જોઈ શકો છો, એક જ આંબામાં તમને બધું બતાવવું છે, થોડાક નજીક આવી જાઓ। આ વસ્તુ છે તમારે ક્યારે આવું થતું હોય, આવું થતું, આની ઉપર સફેદ કલરની સારી વળેલી હોય તો આ છે એક પ્રકારની ઝીણી એવી ઈયળ આવે છે। એ ઈયળ જ્યારે આમાં ખાઈ જાય તો નીચેની પરત હોય એની ટૂંકમાં ઉપરની પરત અને એની વચ્ચે અને એવી રીતે અંદરથી હરિતકણ ખાતી હોય, તો એને લીધે એની અવસ્થા છેલ્લે આ ટાઈપની દેખાય। અને આ છે એનો સેકન્ડ ઇન્ફેક્શન, કે પહેલાં ઈયળ આવીને ખાઈ ગઈ અને ત્યારબાદ આ ભાગ ખુલ્લો થઈ ગયો અને ત્યાં ફંગલ ઇન્ફેક્શન થઈ। તો આંબાની આવી અલગ અલગ પ્રકારની વિવિધ જીવાતો એનું કઈ રીતે નિયંત્રણ કરવું, એના માટે પ્લસમાં આપણે બગીચો હોય તો એમાં કયા ટાઈમે કયા ડોઝ કરવા, અલગ અલગ સમયે કયા ખાતરો આપવા, અથવા તમારા આંબામાં જે પણ સમસ્યા હોય એના સચોટ નિદાન માટે, સચોટ નિયંત્રણ માટે, સચોટ ટ્રીટમેન્ટ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર રાજકોટ, આપ એક નંબર નોંધી શકો છો 9723353955। આ નંબર ઉપર તમારે આંબાની કોઈ પણ સમસ્યા હોય તો અમને બોલીને ફોટા પાડીને કે જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, ધન્યવાદ। આ વિડીયો તમારા એવા મિત્રોને મોકલો જેમને આંબાનું વાવેતર છે અને એમને સમસ્યાઓ છે, અમે એમને હેલ્પ કરીશું।